ચંપકપુરીનો રાજા હંસધ્વજ. ભરોસો હોય તો શું થાય? ભગવાન કેટલા દયાળુ છે એનો એક બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. બહુ ધર્માત્મા હતો, બહુ શુરવીર હતો અને ભગવાનનો પરમ ભક્ત હતો. એ રાજાનો એક નિર્ણય હતો અને એક નિયમ હતો કે જે માણસ ભગવાનનો ભક્ત ન હોય એ મારા રાજ્યમાં ક્યારે રહે નહીં. ભગવાનના ભક્તો હોય, ભગવાનની પૂજા કરતો હોય, ભગવાનમાં જેને ભાવ શ્રદ્ધા હોય એ મારા રાજ્યમાં રહે. એક વખતના સમયે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની લાલસે પાંડવોના અશ્વમેધનો જે યજ્ઞ છે એ અશ્વમેધ યજ્ઞમાં જે અશ્વ હતો એ અશ્વને રાજા હંસધ્વજે બાંધી લીધો છે અને એ અશ્વને છોડવા માટે પાંડવો આવે છે, પણ એ પાંડવોને આ અશ્વને છોડતો નથી રાજા હંસધ્વજ. એટલે પાંડવોની સાથેનું યુદ્ધ નક્કી થાય છે. એમાં હંસધ્વજને 5 પુત્રો હતા: સુબલ, સુરથ, સમ, સુદર્શન અને છેલ્લો સુધન્વા. ભરી બજારે જોને કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. એ સુધન્વાની કથા છે. ભગવાનમાં અપાર ભરોસો હોય તો પરમાત્મા તમારા માટે શું કરે એ સાંભળો. બરાબર પાંડવો સાથેનું યુદ્ધ નક્કી થયું એટલે 5 પુત્રોને આજ્ઞા કરી, ચાલો જલ્દી આપણે તૈયાર થઈ જાવ. અને યુદ્ધ કરવા જવું હતું એટલે વળી પછી એક આજ્ઞા બીજી કરી કે જે કોઈ પોતાના સમયથી, નિર્ધારિત સમયથી મોડું આવશે તો એને ઉકળતા તેલની અંદર નાખી દેવામાં આવશે. સુધન્વા છે, સૌથી નાનો દીકરો છે. એ માતા પાસે જાય છે, માની આજ્ઞા લીધી છે. માને કહે છે, માં, હું મુક્તિ વરદાતા ભગવાનને મળવા જાઉં છું. હું એને મુક્તિ વરના મળવાની ઈચ્છા ચાહું છું. એના માટે મારે શું કરવું? ત્યારે માએ કીધું, બેટા તું એક કામ કર, તું યુદ્ધની અંદર, ધર્મની અંદર, એ યુદ્ધની અંદર અર્જુનને પછાડી દે. તું અર્જુનને પછાડીશ ને તો ભગવાન તારી સામે આવશે અને કદાચ કૃષ્ણ તારી સામે આવે. જો એક માં શું શિખામણ આપે છે સાંભળજો. તું પાંડવોની અંદર એમાં અર્જુનને પછાડી દે એટલે કૃષ્ણ તારી સામે આવશે અને કૃષ્ણ તારી સામે આવે એટલે તું ડરતો નહીં, કારણ કે પ્રભુની સામે મરનારો માણસ પોતાની 21 પેઢીઓને તારીને જાય છે. એની બધી પેઢીઓ તરી જાય છે. અને બરાબર સુધન્વા માના આશીર્વાદ લઈ અને આજ્ઞા લઈને નીકળે છે અને દરવાજા ઉપર, દ્વાર ઉપર એની પત્ની પ્રભાવતી એક પુત્રની ઈચ્છાને લઈ અને દ્વાર પર ઊભી છે. પ્રાર્થના કરે છે કે આપ યુદ્ધમાં જાઓ છો, મારી ના નથી, પણ એક મારી ઈચ્છા છે, મારી ઈચ્છાને સમાપન કરતા જાઓ. મને પેલા સૌ પ્રથમ પેલા ગર્ભને આપતા જાઓ, મને પુત્રની પ્રાપ્તિ થાય એવું કંઈક આપતા જાઓ. કારણ મારી ઈચ્છા છે કે કદાચ તમે યુદ્ધમાં જીતી જાઓ તો બરાબર છે, પણ યુદ્ધમાં ન જીતો અને વીરગતિ પામી જાઓ તો તમારા એ જીવને, તમારા આત્માને એક અંજલિ આપવા માટે એક પુત્રની પ્રાપ્તિ મને જોઈએ છે. મને પુત્ર આપતા જાઓ, મને પુત્ર પ્રદાન કરતા જાઓ. સુધન્વા પોતાના પત્નીને બહુ સમજાવે છે, પણ બન્યું એવું, અનેક પ્રયત્નો કરવા છતાં પણ સુધન્વા પોતે સફળ ન થયો. એમાં વિજય થયો છે પત્ની. ત્યારબાદ સ્નાનાદિ કર્મ કરી, પ્રાણાયામ કરી અને ફરી પાછા રથમાં બેસી અને જવા માટે નીકળે છે. સુધન્વા મોડા આવે છે. પિતાએ કારણ પૂછ્યું કે બેટા તું કેમ મોડો આવ્યો? તું શા માટે અહીંયા મોડો આવી શકો છો? સુધન્વાએ સ્પષ્ટપણે પોતાના મોડા આવવાનું બધું જ કારણ બતાવી મૂક્યું. પિતાશ્રી, મારું મોડું આવવાનું મૂળ કારણ આ છે. ત્યારે સુધન્વાના પિતાએ કહ્યું હંસધ્વજે કે બેટા, જો પુત્રથી જ આપણને મુક્તિ મળતી હોત તો શુકર ને ડુકર ને બધાને મોક્ષ ન મળી જાત. માત્ર પુત્રથી જ જો આપણને મુક્તિ મળતી હોત તો આ બધા પશુ પક્ષીઓ છે એને પણ દીકરાઓ થાય જ છે, તો એને મુક્તિ ન મળતી હોત. આ જગતમાં મુક્તિ મળે છે માત્ર પરમાત્માની પ્રાપ્તિથી. અને એટલો બધો ક્રોધમાં આવી ગયા હંસધ્વજ રાજા, એને આજ્ઞા કરી કે જાઓ અને તેલમાં નાખી દો. પુરોહિતને પૂછવામાં આવ્યું છે. રાજા હંસધ્વજના 2 પુરોહિત હતા, શંખ અને લિખિત. આ બેને પૂછવામાં આવ્યું કે હવે આનું શું કરવું? આ 2 પુરોહિતો રાજા હંસધ્વજ ઉપર ક્રોધે ભરાયા છે કે પોતાના પુત્રની વાત આવી એટલે પોતે પક્ષપાત કરી અને એમને પૂછવા લાગ્યો છે. ક્રોધે ભરાયેલા આ પુરોહિતો કઈ બોલે બીજું કઈ. આ બાજુ સુધન્વાએ તેલ ગરમ કરાવ્યું છે, કારણ કે સુધન્વા પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા ચાહે છે. પણ એ સમયે ઉકળતા તેલની કડાઓની અંદર, જેમ ઉકળતા પાણીમાં તમે બટેટું નાખો જેમ બફાઈ જાય એવું તેલ ઉકળી રહ્યું છે. અને એવા સમયે ગળાની અંદર તુલસીની માળા ધારણ કરી છે
અને મુખમાં ભગવાનનું નામ ધારણ કર્યું છે. મુખમાં ભગવાનના નામને ધારણ કરી હે ગોવિંદ, હે મુકુંદ, હે ગિરિરાજ, હે માધવ, હે મધુસૂદન, ભગવાનના એક પછી એક નામોને યાદ કરે છે. સુધનવાએ કહ્યું, પ્રભુ મારી ઈચ્છા છે કે તમારા ચરણોમાં, મારી ઈચ્છા છે કે તમારા ચરણોમાં મારા દેહનો ત્યાગ થાય. ભગવાનને પ્રાર્થના કરી અને સુધનવા કૂદકો મારીને તેલમાં કૂદી પડે છે. પણ બન્યું એવું છે કે સુધનવાની પ્રાર્થના એટલી બધી ભાવથી હતી કે જેમ પ્રહલાદ માટે અગ્નિ જેમ શીતળ થઈ ગયો તો એમ આજ અહીંયા સુધનવા માટે ઉકળતું તેલ શીતળ બની ગયું છે. એનો એક માથાનો કે હાથનો પગનો એક પણ રૂવાડું ખરડાયું નથી. આજે સુધનવા માટે તેલ શીતળ બન્યું છે. આ વાતને લઈ અને હંસધ્વજ અને પુરોહિતો બંને ત્યાં આવ્યા છે. શંખ અને લિખિત બે આવ્યા છે. બેને ભરોસો બેસતો નથી. એટલે પુરોહિતોએ ત્યાં ઉભેલા દૂતોને પૂછ્યું કે આને કઈ શરીરે લગાડ્યું એવું કઈ? આ બે બળતા નથી. એટલે દૂતે કહ્યું લગાડ્યું તો કઈ નથી, પણ એમણે ભગવાનનું નામ લઈને અંદર કૂદ્યો છે. બાકી એને કોઈ ઔષધિઓ લગાડી દીધી હોય એવું કઈ છે નહીં. પુરોહિતને હજી પણ શાંતિ નથી એટલે એને શ્રીફળ મગાવ્યું. આવું બને જ કેમ? અને એ શ્રીફળને ઉકળતા તેલમાં નાખ્યું. ઘટના એ ઘટી, ઉકળતા તેલમાં નાખવામાં આવેલું શ્રીફળ ફાટ્યું છે અને ફાટેલું જે શ્રીફળનો એક ભાગ છે સીધો જ પુરોહિતના માથામાં, સીધો એને માથામાં વાગ્યો છે. આ બાજુ બુદ્ધિ થઈ ગઈ. શંખ મુનિને થયું કે આ ભગવાનનો ભક્ત છે, ભગવાન એના પર કૃપા કરી છે, મારાથી અપરાધ થઈ ગયો ભગવાનના ભક્તનો, હવે મારે જીવન જીવવું ન જોઈએ. એટલે પોતે શંખ જે મુનિ છે, શંખ પુરોહિત છે, એમણે પણ પોતાના પશ્ચાતાપને લઈ અને તેલમાં પડે છે. પણ કહેવાય છે કે તેલમાં પડ્યો ને તો ભગવાને સુધનવાને લઈ અને તેલને એટલું શીતળ બનાવ્યું હતું કે શંખ પણ શીતળ રહ્યા છે. એને પણ કંઈ ન થયું. સુધનવાના પ્રભાવે એનો પણ પ્રાણ બચ્યો છે. પછી તો કહેવાય છે કે સુધનવાને પગે લાગી વંદન કર્યા અને સુધનવાને પ્રજાના નાયક બનાવ્યા છે. એને સેનાનો નાયક બનાવ્યો અને કહ્યું કે હવે તમે યુદ્ધ કરવા જાઓ. સુધનવાએ તો વૃષકેતુ, પ્રદ્યુમ્ન, કૃતવર્મા, સાત્યકી આ બધા મોટા મોટા યોદ્ધાઓને માર્યા છે. પણ જ્યારે અર્જુન સામે યુદ્ધ થાય છે ત્યારે અર્જુનના સારથીને માર્યો છે, અર્જુનને ઘાયલ કર્યો છે. અર્જુને એ સમયે ભગવાનનું ભજન કર્યું છે, પરમાત્માનું ભજન કર્યું. જુઓ, મારે હવે તમને કહેવું છે કે ભગવાને એક તો તેલ શાંત કર્યું. તેલ શાંત કર્યા પછી જે ઘટના ઘટી છે બહુ અદ્ભુત ઘટના ઘટી છે. અર્જુને ભગવાનને યાદ કર્યા છે અને અર્જુને જ્યારે જ્યારે પણ એને દુઃખ આવ્યું ત્યારે તમે જુઓ ભગવાનને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને અર્જુનના આખા શરીરમાં જ્યારે અગ્નિ ઉપડી ત્યારે અર્જુન એટલું જ બોલ્યા, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો હે કૃષ્ણ, તમે તો મહાબાહો છો, ભક્તોના દુઃખને દૂર કરનારા છો. અહીંયા અર્જુને ભગવાનને પ્રાર્થના કરી છે. બંને લોકોએ પ્રતિજ્ઞા કરી છે. અર્જુને પ્રતિજ્ઞા કરી અને સુધનવાએ પ્રતિજ્ઞા કરી છે. અર્જુને કહ્યું કે મારી પ્રતિજ્ઞા છે કે 3 બાણમાં તારું મસ્તક ઉતારી ન નાખું તો મારા પૂર્વજો પુણ્યમાંથી નીકળી અને નર્કમાં જાય. અર્જુને પ્રતિજ્ઞા કરી કે 3 બાણમાં હું તારું મસ્તક ઉતારી લઉં અને સુધનવાએ પ્રતિજ્ઞા કરી કે હું તારા 3 બાણને કાપી નાખું. પછી કહેવાય છે એક બાણ માર્યું એને કાપી નાખ્યું સુધનવાએ, બીજું બાણ માર્યું એને કાપી નાખ્યું, 2 બાણ કપાઈ ગયા, હવે 3જું બાણ છે. અને પછી જ્યારે રામા અવતારનું પુણ્ય અર્પણ કરી જ્યારે 3જું બાણ ચડાવે છે ત્યારે જે ઘટના ઘટી એ બહુ અદ્ભુત હતી. ભગવાને બેવની લાજ રાખી. એ શું કર્યું તો કહે છે કે 3જું બાણ જ્યારે અર્જુને માર્યું પણ બાણના આગળના ભાગમાં સ્વયં કાળ સ્વરૂપે ભગવાન બેઠા છે અને એ સુધનવાએ 3જું બાણ સામે માર્યું. અર્જુનના બાણના વચ્ચેથી 2 કટકા થયા પણ આગળનો જે ભાગ હતો એ ભાગથી એમનું કાળ રૂપે ચાલ્યું ગયું અને સુધનવાનું મસ્તક કપાયું છે. ભગવાને બેવની લાજ રાખી છે. અને આ દુનિયામાં ભગવાન, મેં આગળ પણ કહ્યું હતું કે જ્યારે કોઈ કાંઈ ન કરી શકે ત્યારે ભગવાન કરે, જ્યારે ભગવાન કરે ત્યારે મેં કોઈ કાંઈ ન કરી શકે. દ્રૌપદીના સ્વયંવરમાં ગયા ભગવાન અર્જુનને લઈને અને આપણે બધા જાણીએ છીએ કે પાણીના એ કુંડની વચ્ચે એક સ્તંભ ઉભો કરવામાં આવ્યો. એ સ્તંભની ઉપર માછલી ગોળ ફરતી હોય અને એવા સમયે એ ત્રાજવાની અંદર 2 પગ રાખી
અને માછલીને વીંધવાની. ભગવાન કહે છે, અર્જુન બંને પલ્લાની અંદર પગ સરખા રાખજે. હા પ્રભુ. નિશાન એકદમ બરાબર લગાવજે. હા પ્રભુ. નજર ચૂકતો નહીં. હા પ્રભુ. ધૈર્ય રાખજે. હા પ્રભુ. પછી અર્જુને કીધું, પ્રભુ આ બધું હું કરીશ, તમે શું કરશો? અને ભગવાન કહે છે, તું જે ન કરી શકે એ હું કરીશ. તું જે ન કરી શકે એ હું કરીશ. અરે પણ એવું તમે કરશો હું? ભગવાન કહે છે, પાણીને સ્થિર હું રાખી દેશે સમય. તો ભગવાન જે કરી રહ્યા છે, સુધનવાની પ્રાર્થના હતી, અને એ સુધનવાને તેલ પણ શાંત થઈ ગયું, તેલ શીતળ બની ગયું. પોતાની પ્રતિજ્ઞા ભગવાને ન તૂટવા દીધી. આ કથા મને તમને બતાવે છે, ભગવાનમાં જો ભરોસો શ્રદ્ધા હોય તો ભગવાન તમારી ઈચ્છા સંપન્ન કરનારા છે. ચિત્ર વિચિત્ર ઘટના કેવી છે જગતની. મોટા મોટા વૃક્ષોને, થડને સૂંઢમાં પકડી અથવા તો પોતાનું માથું મારી અને હાથી પછાડી નાખે, તોડી નાખે. હાથીને બાંધેલો કોઈ જોયો ક્યારે? જેમ આપણા આંગણામાં રહેલા આપણે ગાય, ભેંસ, બકરી, બળદ, આ બધાને આપણે બાંધીએ છીએ, એમ હાથીને બાંધેલો તમે જોયો કોઈ? ક્યાં બાંધે? પગમાં. દોરી કેવડી હોય? સામાન્ય દોરી હોય આપણી. કપડાં સુકવવાની દોરી હોય એવી જાડી, એવી પતલી દોરીથી હાથીના પગની અંદર એક ગાંઠ મારી અને વૃક્ષ સાથે અથવા તો કોઈ ખીલા સાથે બાંધ્યો હોય ને, હાથી ન તોડી નાખે? એનાથી દોરી તૂટી ન જાય? તૂટે કે ન તૂટે? મોટા મોટા હાથ વૃક્ષને જે તોડી નાખે એ નાની એવી પતલી દોરી આમ તોડી ન નાખે આટકું મારી? છતાં હાથીથી એ દોરી તૂટતી નથી. શું કામ? એને જ્યારથી જન્મ્યો છે ત્યારથી એને બાંધવામાં આવ્યો છે, એટલે એના મનની અંદર એક લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે. મારાથી બધું તૂટી જાય, આ દોરી ન તૂટે. એ મનુષ્યના જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી છે, ઘણી બધી એવી લઘુતા ગ્રંથિઓ બંધાઈ ગઈ છે. મારાથી આ ન થાય, અમને થોડા ભગવાન મળે. અરે શું કામ ન મળે વાલા ભગવાન? હું આમ ન કરી શકું, હું આમ ન કરી શકું. જીવનમાં યાદ રાખજો, તમારી જિંદગીની ડિક્શનરીમાં મારાથી આ નહીં થાય એવો શબ્દ હોવો જ ન જોઈએ. હું પ્રયત્ન કરું, ઠાકોરજીની અનુકૃપા ભળશે, ભગવાનનો અનુગ્રહ થશે તો સફળ થઈ જશે. અને આપણે તો માત્ર પ્રયત્ન જ કરવાના છે. આપણે ક્યાં કોઈ જાતનું કઈ બીજું કરવાનું છે? કામ પૂરું કરવું કે અધૂરું રાખવું એ તો ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કશું નથી. એ બધું ભગવાન પાસે છે. એ તો આપણે ખાલી એમ જ માની રહ્યા છે કે આ બધું મેં કર્યું છે, આ મેં કર્યું છે. માનવ જાણે મેં કર્યું, કરતુલ દૂજો કોઈ, આજ રહ્યા બધા અધવચમાં રહે, મારો હરિ કરે સોય. તારાથી નહીં થાય, જે છે બધું ભગવાને કરી રહ્યું છે. આ જગતમાં આપણું આવું જ થાય છે કે જ્યારે આપણે બીમાર પડીએ, હોસ્પિટલમાં હોઈએ, ડોક્ટરો અથાગ મહેનત કરતા હોય, આપણા પરિવારના બધા સભ્યો ત્યાં હાજર હોય, પછી ડોક્ટર એમ કહે કે હવે આમાં સારવારથી કાંઈ થાય એવું છે નહીં, તમે ઘરે લઈ જાઓ, જેટલી થાય એટલી સેવા કરો. આપણે ઘરે લઈ આવીએ અને જ્યારે સ્નેહી સંબંધીઓ આપણા ખબર અંતર પૂછવા આવે, અમુક જણા ખબર પૂછવા આવે છે, હું કરવા આવે ની હળ નથી ઉઠતી. હા, એની પદ્ધતિ જ અલગ હોય. આપણે કોઈની ખબર અંતર પૂછવા જઈએ ને તો માણસને આમ થોડીક હરપત આપતી આવી. અમુક તો ખબર કાઢવા આવે અને માથા પાસે ખાટલાની પાંગથે બેસી જાય. હા, માથા પાસે બેસી જાય અને પછી આમ ધીમેકથી જાણે આપણી શોક સભામાં આવ્યો હોય એમ ખબર પૂછતો હોય. અમુક માણસ માંદા વ્યક્તિની ખબર પૂછવા જાય તો ઈ માંદો થઈ ગયો એવો થઈને જાય, બેસી ગયો બાજુમાં બેસીને કે છે, અરે રે આ કમળો ક્યાંથી આવ્યો તમને? જુઓ તો ખરા, હાવ તમારું શરીર લેવાઈ ગયું છે. અરે આ રોગ તો એવો છે ને બાપા, કમળો થાય પછી કમળામાંથી કમળી થાય. હમણાં જો અમારા પાડોશમાં બિચારો 18 વર્ષનો છોકરો કમળો થયો, એમાંથી કમળી થઈ બિચારો ગુજરી ગયો અને અડધો આમનમ ભાગી નાખ્યા. ને માણસની ખબર પૂછવા જઈએ ને તો એટલા બધા એના વિચારો સાત્વિક આપીએ આપણે કે માણસ અડધો એમનેમ સાચો થઈ જાય. 1-2 વખત મળ્યા હોય એટલે આપણે પછી કહીએ, અરે પણ તમે જુઓ તો ખરા, ગયા વખત કરતા તો તમારું આ વખતે બહુ સારું છે, આમ જુઓ તો ખરા, મોઢું તેજમાં આવી ગયું છે. ઓલા માણસને 1 તકની દવા નહીં ખાવી પડે, પણ અમુક તો ન્યા જઈને મારી જ નાખે. હાવ આ જીવાત્માની વાત છે. આ જીવાત્મા મૃત્યુ સાથે સદૈવ લડતો રહે છે.
એક એક ક્ષણ લડતો રહે છે. દરેકે દરેક જીવાત્માની આ પીઠ પાછળ મૃત્યુ બેઠું છે. ક્યારે આમ બોચી પકડી લે ને એનો ભરોસો નથી. અને એ બોચી પકડે છે ત્યારે કોઈનું હાલશે નહીં. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. ભગવાન કહે છે આ જગતનો જીવાત્મા કોઈ પણ વ્યક્તિ મને જે કંઈ આપે હું સ્વીકાર કરું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મને કોઈ પત્ર આપે, કોઈ પુષ્પ આપે, કોઈ ફળ આપે, કોઈ તૃણ આપે, અરે કોઈ ઝેર આપે, હું સ્વીકારી લઉં છું. પણ ભગવાન માટે સહજ ભાવ હોવો જોઈએ. મારી સંપદા ભગવાનના કામમાં આવે, મારું ધન ભગવાનના કામમાં આવે. વૈષ્ણવમાં એક જમનદાસ કરીને એક ભગવાનના પ્યારા ભક્ત હતા. અને એક વખતના સમયે એ માર્કેટમાં જાય છે, ભગવાનને ફૂલ ધરવું છે, ફૂલ લેવા માટે જાય છે. અને જ્યારે ફૂલ લેવા માટે ગયા તો એવા સમયે બે વસ્તુ ભેગી થઈ ગઈ. ગામનો એક યવન હતો અને એ યવન પોતાની પ્રિયતમાને એટલે કે પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. એટલે એને એમ થયું કે લાવ એક પ્રેમિકા માટે એક ફૂલ લેતો જાવ. બરાબર બેઉ જણા જમનદાસ અને પેલો પ્રેમી માણસ કામાતું એક જ દુકાને ભેગા થયા અને બેઉની નજર એક ગુલાબના ફૂલ પર પડે છે અને કહ્યું મને આ આપો. જમનદાસ કહે છે મને આપો. પેલો માણસ કહે છે મને આપો. જમનદાસ કહે છે હું તમને આલ્યો 10 રૂપિયા આપી દઉં ફૂલના, તમે મને આ ફૂલ આપી દો. પેલો માણસ કહે છે અરે 10 લ્યો, હું 100 રૂપિયા આપ્યું, ફૂલ મને આપ. જમનદાસ કહે છે હું તમને ભાઈ 1000 રૂપિયા આપીશ, ફૂલ મને આપો. ઓલો માણસ કહે છે અરે હું તને 10,000 આપું, લાવ ફૂલ મને દે, મારે મારી પ્રિયતમાને આપું છું. જમનદાસે કહ્યું કે ભાઈ હું તને 1,00,000 રૂપિયા આપું, ફૂલ મને આપી દે. હું તને એક ફૂલના 1,00,000 રૂપિયા આપું, ફૂલ મને આપી દે. ઓલો યવન કહે છે કે ભાઈ 1,00,000 નું ફૂલ દઈને થોડું જોવાય ને, 1,00,000 ના કેટલા ફૂલ આવે આપણે, ભલે લઈ જતો એ આપણે જોતું નથી. જમનદાસે 1,00,000 રૂપિયામાં એક ગુલાબનું ફૂલ ખરીદી લઈ અને ભગવાન ઠાકોરજીના મંદિરે જાય છે. મંદિરે જઈને પૂજારીજીને એ ફૂલ આપ્યું. પૂજારીજીએ ભગવાનના મસ્તક ઉપર સુંદર પુષ્પને પધરાવ્યું. ઘટના ઘટી છે, ભગવાનના માથાનો મુગટ નીચે પડી ગયો છે. કારણ એ પુષ્પનો વજન નહોતો, પુષ્પમાં સમાયેલો જમનદાસના ભાવનો વજન હતો. ભગવાનને ભાવથી અર્પણ થાય. એકવાર એક જણો ભગવાન સત્યનારાયણની કથામાં ગયો અને સત્યનારાયણ ભગવાનની કથામાં 5 અધ્યાય પૂરા થયા. એટલે 5 અધ્યાય પૂરા થયા પછી આરતી થાય. એટલે ગોરદાદાએ આરતી કરાવી. એટલે આરતી લઈને એક છોકરો નીકળ્યો. એમાં બધા આપણો નિયમ છે કે આરતી આપણે ખાલી હાથે લેવી ન જોઈએ. અને આમ પણ ભગવાનના મંદિરે જાઓ ત્યારે ખાલી હાથ ન જશો. ચાહે તમે પ્રસાદ લેતા જાઓ, ચાહે તમે કોઈ ભગવાન માટે સામગ્રી લેતા જાઓ. પરમાત્માની કથામાં જઈએ, પરમાત્માના મંદિરે જઈએ, ખાલી હાથ ક્યારેય ન જઈએ. તો આરતી લેવાનો વારો આવ્યો. એટલે આરતીમાં આપણે પ્રણાલિકા ચાલી આવે છે કે આરતીમાં કંઈક પધરાવવું જોઈએ. એટલે એક ભાઈ આમ ખીચામાં હાથ નાખ્યો. ખીચું થોડુંક ઊંડું હતું ને 1 રૂપિયાનો સિક્કો ગોત્યો અને આમ સિક્કો ગોતી અને સિક્કો નાખ્યો. 2 હાથથી આરતી લીધી. 1 રૂપિયાનો સિક્કો નાખીને કીધું મારા છોકરાને 12માં પાસ કરી દેજો. આરતી 2 જણ આગળ ગઈ. પાછળથી એક ભાઈએ રૂપિયાનો સિક્કો નાખ્યો તો એને હાથ અડાડ્યો. એટલે પાછું વળ્યું. એટલે પાછળવાળા ભાઈ એને 2,000 ની નોટ આપી. એટલે જેને 2,000 ની નોટ આપીને એને લઈ અને આરતી નાખી દીધી. આરતી થોડી દૂર ગઈ. એટલે પાછળ બેઠેલા માણસે પૂછ્યું કે ભાઈ તમે ગામમાં જ્યાં સત્યની કથા હોય ત્યાં જાઓ? એ કે આમંત્રણ હોય ત્યાં જઈએ આપણે. બધી આરતી લ્યો? હા લઉં ને. એ કે તો બધે 2,000 નોટ નાખો? એ કે ના મેં તો રૂપિયો નાખ્યો. અરે આ તમે 2,000 નોટ નાખીને? એ કે તો તમે અંબાવી? અરે એ તમારી ખિસ્સામાંથી પડી ગઈ હતી, એ મેં તમને અંબાવી હતી કે. અને પછી એને મહાપ્રસાદ કાવાણી સાહેબ જે ગળ્યો લાગ્યો છે ને, જેમ ભગવાન તમને આપે છે એમ તમે ભગવાનના કાર્યમાં તમારી સંપદાને નહીં વાપરો તો પરમાત્માને તમારી પાસેથી થપ્પાટ મારીને લઈ લેતા પણ આવડે છે વાલા. એમાં સંશય નથી. એક ડોશીમાં છે ને બાપુ હાવ લોભી હતા. હાવ લોભિયા. કોઈ દી કોઈને રૂપિયો દાનમાં ન આપે. એમાં બરાબર એની પાસે 1,00,000 રૂપિયાની સંપદા ભેગી થયેલી.
અને ડોશીમાં હવે વૃદ્ધ થઈ ગયેલા, એટલે ક્યારે ઘડો લાડવો થઈ જાય એનું કંઈ નક્કી નહોતું. તો ગામના લોકો કીધું, અરે ડોશીમાં આટલા બધા પૈસા છે, ક્યાંક તો કોકને તો દાનમાં આપો, ક્યાંક તો સારા કામમાં વાપરો. એટલે માજીને આ શબ્દો એક વખતના લાગેલા. એટલે એમાં બરાબર વૈશાખ મહિનો હતો અને ગામમાં એક કથા બેઠેલી. તો ગામમાં કથા બેઠેલી એટલે માજીને એમ થયું કે લાવ આજ 1 રૂપિયાનું દાન હું ભટ્ટ બાપાને કરી આવું. કેટલું? 1 રૂપિયાનું દાન હું ભટ્ટ બાપાને કરી આવું. એટલે માજી બરાબર કથામાં જવા માટે નીકળે. બપોર પછીની કથા હતી, તડકો બહુ હતો. 1 રૂપિયાનો સિક્કો લીધો, હાથમાં પકડીને લઈને જાય છે. ધીમે ધીમે ડગુ ડગુ હાલ્યા જાય. એમાં બરાબર માજી કથા મંડપ પાસે પહોંચ્યા તો આખા શરીરમાં પરસેવો વળી ગયેલો હતો. હથેળીમાં પરસેવો વળી ગયો તો પરસેવાને લઈને આખો સિક્કો ભીનો થઈ ગયેલો. એટલે ભીના થઈ ગયેલા સિક્કાને જોઈ અને માજી બોલ્યા, અરે રે રે રે, તું રોમા રોમા, તને મારી પાસે જવું નથી ગમતું? હાલ હું તને ભટ્ટ બાપાને નહીં આપું, પાછું મૂકી દો. આ તો ગોવિંદનું આપેલું છે વાલા, ગોવિંદના કામમાં વપરાય તો કઈ ખોટું નથી. ન સ્વર્ગલોક ન બ્રહ્મલોક જોઈએ છે તો ભગવાન તમારું ધામ જોઈએ છે. કારણ સ્વર્ગમાં ગયેલો, બ્રહ્મલોકમાં ગયેલો પાછો જન્મે છે, પણ ભગવાનના ધામમાં ગયેલો પાછો આવતો નથી. કારણ કે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જીવનમાં આપણો સ્વભાવ છે એમાં વિવેક હોવો જોઈએ, એમાં આદર અને સત્કાર હોવો જોઈએ, એમાં સન્માન હોવું જોઈએ. તો લક્ષ્મણજી મહારાજની વિવેકની મૂર્તિ છે માં. જ્યારે બધા લોકો જમતા હતા ને એમાં સીતાજીના બહેનપણીઓ જરાક હાસ્ય કર્યું કે અયોધ્યામાં છોકરા ક્યાં થતા હતા? આ તો ખીર ખાધી પછી છોકરા થયા. લક્ષ્મણજી બોલ્યા છે, હા બરાબર છે હો સ્ત્રીઓ તમારી વાત, અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા? એ તો ખીર ખાધી એટલે છોકરા થયા. પણ જનકપુરમાં તો જમીનમાંથી દીકરીઓ નીકળી છે, પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે. રામજીએ લક્ષ્મણનો હાથ દબાવ્યો. લક્ષ્મણ, આનંદનો પ્રસંગ છે, લોકો આનંદ કરે, આવું ન કરો. અને ત્યારે લક્ષ્મણજી બોલ્યા છે, મોટા ભાઈ માફ કરજો, જીવનમાં આનંદ હોવો જોઈએ પણ મર્યાદા મૂકી, વિવેક છોડી અને આનંદ ન હોવો જોઈએ. કોઈને નીચા પાડી અને હાસ્ય કરવું એ હાસ્ય નથી, એ ઉપહાસ છે. તમારા જીવનનો આનંદ હોય પણ કોઈકના મોઢા ઉપર આનંદ લાવીને તમને જે આનંદ આવે એ વિશેષ આનંદ છે.